વેજલપુર સરકારી હોસ્પિટલના નર્સના ઉદ્ધત વર્તનથી વિવાદ, દર્દીઓ સાથે ગેરવર્તણૂક અને રસીની અછતનો આક્ષેપ. કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં આવેલી સરકારી હોસ્પિટલ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓ સાથે કરવામાં આવતા ગેરવર્તણૂક અને રસીકરણની કામગીરીમાં જોવા મળતી અનિયમિતતાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રજાના દિવસે રસી મૂક્યાની એન્ટ્રી, પણ હકીકતમાં અછત. પ્રાપ્ત વિગતો અનુસાર વેજલપુર સરકારી દવાખાનામાં ડોગ બાઇટ એટલે કે હડકવા વિરોધી વેક્સિન લેવા આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે કેસ પેપર પર 26 માર્ચના જાહેર રજાના દિવસે વેક્સિન મૂકવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે દર્દીઓ બીજા દિવસે પહોંચ્યા ત્યારે વેક્સિન નથી તેવું જણાવી દેવામાં આવ્યું હતું. નર્સ સરલાબેનનું ઉદ્ધત વર્તન અને રિપોર્ટર સાથે ગેરવર્તણૂક. શનિવાર 28 માર્ચના રોજ જ્યારે એક જાગૃત નાગરિક અને રિપોર્ટર દ્વારા આ બાબતે સ્પષ્ટતા માંગવામાં આવી ત્યારે ફરજ પરના નર્સ સરલાબેન દ્વારા અત્યંત ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. રાહ જોડાવી, કેસ પેપર બતાવવા છતાં નર્સે સાંભળ્યું ન હોય તેમ વર્તી દર્દીને 10 મિનિટ સુધી બેસાડી રાખ્યા હતા. ગેરવર્તણૂક. રસીની પૂછપરછ કરતા નર્સ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હતી. બેજવાબદાર કામગીરી. છેવટે રસી મૂક્યા બાદ કેસ પેપર પર કોઈ જરૂરી ટિકમાર્ક કે દવા આપ્યા વગર જ નર્સ પોતાની સીટ છોડીને ચાલ્યા ગયા હતા. આ ઘટના બાદ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે જો એક મીડિયાકર્મી કે રિપોર્ટર સાથે સરકારી કર્મચારી આવું વર્તન કરતા હોય તો સામાન્ય જનતાની સ્થિતિ શું હશે? શું સરકારી નોકરીના જોરે કર્મચારીઓ બેફામ બન્યા છે? રસીના સ્ટોકમાં જોવા મળતી આ વિસંગતતા પાછળ કોનો હાથ છે? જાહેર રજાના દિવસે ખોટી એન્ટ્રીઓ પાછળનું કારણ શું? હવે જોવાનું એ રહ્યું કે આરોગ્ય વિભાગ આ ઉદ્ધત કર્મચારી સામે કેવા પગલાં ભરે છે અને વેજલપુરની જનતાને આ જોહુકમીમાંથી ક્યારે મુક્તિ મળે છે. રિપોર્ટર તુષાર પટેલ, કલોલ, પંચમહાલ.